બનાવે છે પૂછજો. શું બનાવે આજે? આજ વરસાદ છે ને તો મેં કીધું હાલો ભજીયા બનાવું. એમ હા કેવાના? જો ભજીયા બટેટાના, મરચાના, પછી કેળાના અને ડુંગળીના. એમ ઓ ડુંગળીના તો બહુ જ ભાવશે આજે. ડુંગળીના તો બહુ મજા આવે ખાવાની. હા આજે વરસાદ જેવું છે એટલે મેં કીધું હાલો આજે ભજીયા કરું. હા તો જલ્દી જલ્દી કર. તો ઝડપ કર. ભજીયા કરતી હોય તો ઝડપ. મોઢામાં પાણી આવવા માંડ્યું હા લાગે ને? ભજીયા તો આપણા ફેવરિટ. બહુ ભાવે આપણે. એમાંય વરસાદની સિઝનમાં તો બહુ. પેલા કેવાના બનાવે? બટેટા. પેલા બટેટા, હા પછી પછી હમણાં એક ઘાણવો છે ને મરચાનો ઉતારું. બરાબર. પછી ડુંગળીના તો ઘણા બધા કરીશ. એમ હા એ ડુંગળીના તો ઘણા બધા કરીશ. ડુંગળીના જ છે. કેમ કે એ છે ને મને તો ઠંડાઈ ભાવે. એમ ઠંડા ભજીયા બહુ જ ભાવે. તો આજ તો બસ નક્કી કે જમવાની ચટણી બનાવી નાખી. બહુ ચટણી થઈ ગઈ. કેવાની? ઈ તમને પણ પાછી સાદી સીધી ચટણી ભાવે ને ઓલી ભજીયાની? હા ઈ કઈ તમને નથી ગોળ આમલીની ભાવતી, નથી બીજી ભાવતી. એ આપણે સોસ બોસ તો ભાવે જ. સોસ તો તમને પાછો ભાવતો નથી. હા એટલે મેં ઓલી દહીં ને હા દહીં કાચું ને ભજીયું કાચા ભજીયાની ઈ તમને બહુ ભાવે ને? એ આપણે જામે એ ચટણી જ જામે. સાદી ને સીધી હા, ઈ બહુ ભાવે. મને એ ભાવે. કઈ. સવારે ભજીયા મહિના કે નહીં જોવા દેજે. હા ભજીયા જગતના તારા ફૂલે હારા. ફૂલે હારા તારા. હવે તો આવડે ને? કેટલા વર્ષથી? ઘણા વર્ષથી કેટલા કરું. આ ડુંગળીનું છે ને? હા પછી આ કેળા, પછી આ બટેટા, આ મરચાં, તો આઈટમ જાજી થઈ જાય. એક એક ઘાણો કરશું તો આપણે તો થઈ જાય. આઈટમ જાજી થઈ જાય. આપણે બે જણા જોઈએ કેટલા? હા કીધું ને કે આપણે બે જણા જોઈએ કેટલા? હવે એકાદ મારા ફેવરિટ બનાવી લો ને મરચાના. હા બનો તારા ફેવરિટ કર કે મારા ફેવરિટ કર, ખાવાના તો બેને ભેગા જ છે. બધાય બનતા કેટલીક વાર લાગશે? બસ હમણાં થઈ જ ગયા. ચટણી ક્યાં ચટણી? ચટણી મેં હા, બનાવી ટેબલ ઉપર મૂકી મૂકી, દીધી. ટેબલ ઉપર હમણાં મૂકી. ભજીયા કરી દઉં ને પછી તમને આપી દઉં. થોડીક વાર નિરાત રાખો, હમણાં થઈ ગયા ભજીયા. ને હમણાં થઈ જાય એટલે આપી. એકાદ ચાખું તો ખરી, મીઠું મીઠું ઓછું નથી ને આમાં? હજી તો આ બહુ ગરમ છે. જરાક કડક થવા દેજો તો મજા આવે બહુ. હા થોડાક ક્રિસ્પી થવા દો. હા એકદમ જરાક કડક હોય ને એટલે બહુ મજા આવે. આપણે કરતા ભજીયા બને ત્યાંથી ચાલુ થઈ જાય મોટું. ભજીયા બને ને મોઢું હા ચાલુ થઈ ચાલુ થઈ જાય. લગભગ તો નક્કી કે અડધા તો બનતા હોય નહીં જ ખવાય. ખવાઈ જાય. એ બનતા હોય ત્યારે જ ખવાઈ જાય. આમ હા, જો તમારે હારે વાત કરવામાં જરાક હું થયું? કઈ થયું કઈ નથી. ભજીયા આમ તો બધા જ ભાવતા હોય. ભજીયા તો બધાય જ ભાવે. કોક હજી હું હોય છે ભજીયા ન ભાવે. ન ભાવે. ચાલો હવે આ મરચાંનું થઈ ગયા ને? હા મરચાંનું રેડી હવે. હવે કેળાના બસ આટલા ક્રિસ્પી જોઈ લ્યો. એ વધારે તો ખાવા દો તમારા માટે. ના બરાબર બધા હાલશે? એ હવે કેળાના કરી નાખો. હવે કેળા તો જો સુધારી દીધા. આવડા મોટા સુધારી. આવડા મોટા જ હોય તો જ મોટા હું તો ભજીયા કહું મજા કે આવે. આવડા મોટા. એક આછી ક્રિપ્સ કરે દીધા. હવે ડુંગળીના આમ હવે કઢી ડુંગળીના? હા એમ. આ કઢી જેવા થાય ઈ તમને ભાવે ને? હા તડકા
કડકડિયા હા કડકડીએ એકદમ કરી જેવા બે એટલે બે હે? કરી નાખે બે ઓલા મોટા ને કડકડિયા હા પેલા આવી રીતના કરજો બરાબર પછી પછી ડુંગળી હા પછી આ બધા તો બની ગયા હે હજી કેવાના બનાવવા હજી આ ડુંગળીના આ હજી છે ને થોડાક ક્રિસ્પી થાય ને એવા કરું આમાં અને એને તેલ થોડુંક વધારે નાખાય પછી વધારે તેલ નાખું ને તો દાજીયું જાજુ થાય એટલે ઓછું નાખ્યું આજે હો? હું જ્યારે બનાવું તો ત્યારે ઓછું તેલ નાખું તો એમ જ કરું એવું પછી દાજીયું તેલ ને ક્યાં નાખવું નાખવાનું ક્યાં ન હોય શાકમાં પછી જવા દેવાય પાછું એમ ના હાલે નહીં એ શરીરને નુકસાન કરે આવે ત્યાં જ ખાવાનું મન થઈ જાય જલ્દી ચાલુ તો કરો ને કે હમણાં ઠરી જાય પછી જ્યાં બનતા હોય તો રહેવાય નહીં આપણાથી પછી એનું એક ચાલુ થઈ જાય ભજીયા હોય કે ગમે એ હોય છાશ તો પહેલા જ હોય ને હલો ભજીયા ખાવા ત્યારે તો બધા ભૂગી જાવ જો મસ્ત ચટણી મરચાના ભજીયા ખાલી ભજીયા ચટણી ને છાશ છાશ તો જોઈએ જ કા ઠરી જાય ભાઈ તમને ભાવતા હોય તો કહેજો તો લાઈક કરજો હવે હું ખાઈ લઉં પછી ઠંડા થઈ જાય પછી આપણે વાત કરીશું બરાબર ને